બનાસકાંઠાની દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીનો હાઈ વોલ્ટેજ વિવાદ હવે આખરે કોર્ટના દ્વારે પહોંચ્યો છે, જે તંત્ર દ્વારા વારંવાર ચૂંટણીની તારીખો બદલવામાં આવતા રોષે ભરાયેલી કોંગ્રેસે વહીવટીતંત્ર સામે મોરચો માંડીને કાનૂની રાહ પકડી લીધી છે। દિયોદર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને સર્જાયેલો રાજકીય ગરમાવો હવે વહીવટી વિવાદમાંથી કાનૂની લડતમાં ફેરવાઈ ગયો છે। વારંવાર ચૂંટણીની તારીખો બદલાતા અને પ્રક્રિયા લંબાવવામાં આવતા કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાયની અપેક્ષા સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે। કોંગ્રેસની મુખ્ય માંગણી છે કે દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણી વહેલી તકે અને સંપૂર્ણપણે નિષ્પક્ષ વાતાવરણમાં યોજવામાં આવે। આ સમગ્ર મામલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે સ્થાનિક ચૂંટણી પ્રશાસન પર આકરા પ્રહારો કરતા ગંભીર આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર દ્વારા પહેલા આજે સાંજે 5 વાગે ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ ફરી નાટક કરીને હવે આવતીકાલે ચૂંટણી યોજાશે તેવું નવું બહાનું આગળ ધરવામાં આવી રહ્યું છે। કોંગ્રેસના નેતાઓએ દિયોદરના એસડીએમ પર સીધા પ્રહારો કરતા તેમને ભ્રષ્ટ અધિકારી ગણ્યા છે અને આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષના ઇશારે અધિકારીઓ ચૂંટણી સમયે જાણી જોઈને તારીખો બદલવાનું નાટક ભજવી રહ્યા છે। આપને જણાવી દઈએ કે આ પૂર્વે પણ ગત 25 મે અને 27 મે એમ બે વખત ચૂંટણીના ભોગે આદેશો કરીને છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવી હતી, જેમાં એક વખત ભાજપના આંતરિક વિખવાદનું કારણ તો બીજી વખત મુખ્ય ચૂંટણી અધિકારી તબિયત અચાનક ખરાબ થઈ હોવાનું સરકારી કારણ આગળ ધરવામાં આવ્યું હતું। આ તમામ રાજકીય ખેંચતાણ વચ્ચે કોંગ્રેસના એક સગર્ભા મહિલા સદસ્ય કિંજલબેન ઠાકોરે પોતાની નાજુક તબિયત હોવા છતાં લોકશાહીના આ પર્વમાં ગમે તે ભોગે મતદાન કરવા માટે હાજર રહેવાની મક્કમ જાહેરાત કરીને ભારે હિંમત બતાવી છે। બીજી તરફ કોંગ્રેસે તોડફોડની રાજનીતિથી બચવા માટે પોતાના તમામ 12 સદસ્યોને કડક નિગરાની હેઠળ રાખ્યા છે અને પોતાની પાસે સ્પષ્ટ બહુમતી હોવાનો દાવો મજબૂત કર્યો છે। હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે એક તરફ કોંગ્રેસ કોર્ટમાં ગઈ છે અને બીજી તરફ તંત્ર આવતીકાલની નવી તારીખ આપી રહ્યું છે, ત્યારે શું ખરેખર આવતીકાલે દિયોદરમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે કે કેમ? જે રીતે સમગ્ર ગુજરાત આપ સૌ મીડિયાના માધ્યમથી દેખી રહ્યું છે, જે સમગ્ર ગુજરાતમાં 25 તારીખે તાલુકા પંચાયતની ચૂંટણીઓ હતી, પ્રમુખ ઉપપ્રમુખના ભાગરૂપે દિયોદરમાં હતી। કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી છે। કોઈ પણ ભોગે તોડવા માટે કરીને વારંવાર તારીખ ઉપર તારીખ 25 તારીખે શાંતિપૂર્ણ ચૂંટણી યોજાઈ શકતી હતી, પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી અધિકારી ઉપર જે અધિકારીઓના ભાજપના નેતાઓના દબાણના લીધે મોકૂફ કરીને ભાગ્યા હતા। એના પછી એમને 27 તારીખ આપી। 27 તારીખે સવારના 11:30નો ટાઈમ હતો। 11:30 બધા સભ્યો હાજર હતા, પણ પાછું એમના પર દબાણ આવ્યું કે તમે બીમારીના નામે એડમિટ થઈ જાઓ। અમે હજી સુધી સભ્ય તોડી શક્યા નથી। 3 વાગ્યાનો ટાઈમ આપ્યો। 3 વાગે પણ એમાંથી સભ્ય ના તૂટ્યા એટલે 3 દિવસની રજા પર ઉતારી દીધા। આજે ફરીથી સવારના આપ સૌ મીડિયાના માધ્યમથી જાણકારી મળી કે પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે, એટલે અમે તપાસ કરતા એવું કહેવામાં આવ્યું કે કદાચ આજે ચૂંટણી યોજાય। ચૂંટણી યોજાય તો અમારા સભ્યોને કોઈ જાણ કરવામાં આવી નથી, ક્યાંક બહાર હોય ના આવી શકે તો કે તમને 3 કલાક પહેલા અમે જાણ કરશું। અને આજે ફરીથી 5 વાગ્યાની અમને જાણ ટેલિફોનિક કરવામાં આવી। 5 વાગ્યાની ટેલિફોનિક જાણ કરી અને કે નોટિસો આપવા આવી રહ્યા છે, અને અચાનક ફરીથી પાછી તારીખ પડી ને હવે એજન્ડા કાઢ્યો છે આવતીકાલે સવારના 11 વાગે તાલુકા પંચાયતના કેમ્પસમાં ચૂંટણી યોજાશે। હું આપણે મીડિયાના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને, વિકાસ કમિશનરને, ડીડીઓને, કલેક્ટરશ્રીને વિનંતી કરું છું, જો આ ચૂંટણી અધિકારી જો ચૂંટણી યોજી શકતા હોય કાછટ એસડીએમ તો બરોબર, નહીતર આવતીકાલે ચૂંટણી માટે કોઈ તટસ્થ અધિકારીને મૂકો, નહીતર આ અધિકારી ઉપર કોઈને વિશ્વાસ નથી। જે રીતે અમને છેલ્લા 3-4 દિવસથી સમગ્ર આ વિસ્તારનું વાતાવરણ બગાડ્યું છે, અમને વિશ્વાસ નથી કે ચૂંટણી કરાવશે। એટલે હું આપના માધ્યમથી ફરીથી કહું છું કે કોઈ સારા તટસ્થ અધિકારીની નિમણૂક કરવી જોઈએ ચૂંટણી માટે, ને આવતીકાલના 11 વાગે લોકશાહીની જીત થાય। આ બહુ પ્રયત્ન કરે, આજ સુધી લોકો પ્રયત્ન કરે છે કઈ રીતે કોંગ્રેસના સભ્ય તૂટે, પણ અમારા 12 સભ્યો મક્કમ છે
અને મક્કમતાથી આવતીકાલે જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે કોંગ્રેસ પાર્ટીને બીજી જનતાનો વિજય થાય એના માટે એ લોકો લડી રહ્યા છે. કેમ કે એક બેનને 9 મહિના પૂરા થઈ ગયા છે આવી રીતે ગરમીમાં પીડા સહન કરવા માટે વારંવાર આ તાલુકા પંચાયતમાં આવવું પડે. આ બેનને વારંવાર અહીંયા આવીને તાલુકા પંચાયતનું સભાખંડ પહેલા માળે વારે ઘડીએ સીડીઓ ચડવાની ઉતરવાની હેરાન થવાનું આવી ગરમીની અંદર અહીંયા બેસવાનું. પણ આ સરકારને જે લાગણીશીલ બિલકુલ નથી, એમને પીડા નથી સમજતી અને ચૂંટણીઓ યોજી નથી રહી. એટલે આવતીકાલે 11 વાગે જો અમે વિનંતી કરીએ છીએ ફરતી, નહીતર આંદોલન કરવું પડશે કરશું ને અમે કોર્ટના પણ દ્વાર ખખડાયા છે. કોર્ટમાં જો અહીંયા નહીં કહે તો અમે કોર્ટના માધ્યમથી ચૂંટણી કરાવશું ને દિયોદરની જનતાનો વિજય થાય એના માટેનો પ્રયત્ન કરશું. દિયોદર તાલુકા પંચાયતની આ ચૂંટણી હવે સત્તાની લડાઈની સાથે સાથે પ્રતિષ્ઠાનો જંગ બની ચૂકી છે. ત્યારે હવે આવતીકાલે તંત્ર દ્વારા નક્કી કરાયેલી તારીખે ચૂંટણી યોજાય છે કે પછી કોર્ટના આદેશ બાદ આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ નવો વળાંક આવે છે, તેના પર દિયોદર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના રાજકીય પંડિતોની નજર મંડાયેલી છે.